પ્રયાગમાં પ્રતિ વર્ષ કલ્પવાસ થતો, 12 વર્ષે પૂર્ણ. ગોસ્વામીજી કહે યાજ્ઞવલ્કની વાત મૂકે છે. ભરદ્વાજજીના આશ્રમમાં કુંભમાં આવેલા, કલ્પવાસ કરવા આવેલા ખટ દર્શન, દરેક ધારાના સાધુ સંત ત્યાં ઉતરે. 1 મહિના સુધી બાપુ પહેલો શબ્દ લખ્યો છે ત્યાં, કબીર મહારાજનો પહેલો શબ્દ. એ સાધુ સંતો ભેગા થઈને શું સંવાદ કરતા હતા એમાં પહેલું બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ, પહેલો ગ્રંથ ઉપર બ્રહ્મ નિરૂપણ કરો. આ સંવાદનું પહેલું સૂત્ર. બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ નબરનહી તત્વ વિભાગ, તત્વોના વિભાગને છૂટા પાડી પાડી બતાવે. કહી ભગતિ ભગવાન, પછી ભગવાનની ભક્તિની ચર્ચા. અને એકલી ભક્તિ નહીં, સહિત જ્ઞાન. પાંચ મુદ્દા ઉપર ચર્ચા. એમાં પહેલું બ્રહ્મ નિરૂપણ, કબીર સાહેબનું બ્રહ્મ. બહુ ગજબનો ગ્રંથ છે. બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ. ધર્મ કયો વિધિ સમજાવે ને કયો નિષેધ કરે એની વાતો થાય. વર્ણહિ તત્વ વિભાગ, આખું સાંખ્ય લાવે તત્વનું. કપિલ ઉતરે આખો. કહી ભક્તિ, આખા નારદ ઉતરે. સહિત જ્ઞાન, આવી સભાઓ થાય. મારી આંખો એ જોવા માંગે છે હવે આવતા કુંભમાં પણ આ વખતે એક એવો મંચ કુંભમાં હોય કે જ્યારે આ બધા મુદ્દાઓની ચર્ચા થાય, બીજા સંઘર્ષો અટકે, બીજા વિવાદો અટકે, અને આવા મૂળ જે મુદ્દાઓ છે આપણા, જેને સાંપ્રત સમયમાં પાછા સ્થાપિત કરવા જોઈએ.